કેટલી એવી જગ્યા કે જ્યાં સ્વચ્છતાની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ અમદાવાદમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાંથી તંત્રની લાલિયાવાડીના દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે અહીંના આઈસીયુ સહિતના વિવિધ વોર્ડમાં ઉંદરોએ ધામા નાખ્યા છે. ઉંદરોના ઉધામાં કેમેરામાં કેદ થયા છે અને આ દ્રશ્યોમાં દેખાય છે તેમ દિવસ હોય કે રાત આ ઉંદરો સિવિલમાં બિંદાસ ફરતા રહેશે. દર્દીના સગા તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ આ ઉંદરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. ઉંદરો દ્વારા ન માત્ર દર્દીઓની વસ્તુઓને પરંતુ હોસ્પિટલની વસ્તુઓને પણ નુકસાન પહોંચાડવાની પણ ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. તો બીજી તરફ કેટલાક દર્દીઓને પણ ઉંદરો કરડવાની ફરિયાદો સામે આવી છે. તેમ છતાં શા માટે હોસ્પિટલનું તંત્ર કોઈ નક્કર પગલાં નથી લેતું તેવા સવાલ છે. તો સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ હોવાના ટીવી9ના અહેવાલ બતાવ્યો હતો અને ત્યારબાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ હોવાની કોઈ ફરિયાદ મળી નથી તેવો દાવો કર્યો. જોકે ટીવી9ની ટીમ પાસે એ લેખિત ફરિયાદ છે જેમાં ઉંદરના ત્રાસ અંગેના ગંભીર બાબતનો ઉલ્લેખ કર્યો છે. ઉંદર દર્દીઓના બાટલા ચડાવવાની જે નળી હોય છે તેને કાપી પણ જાય છે તેવી બાબતો પણ છે. ટૂંકમાં જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ફરિયાદ નહીં મળી હોવાનું ગાણું ગાઈ સ્વ બચાવ કરી રહ્યા છે. તો આ દ્રશ્યો જોઈ શકાય છે કે કેવી રીતે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની કેવી સ્થિતિ છે. કોઈ પણ એવો વોર્ડ નહીં હોય કે જ્યાં ઉંદર દેખાતા ન હોય. આની જે રિપેરિંગ પ્રક્રિયા અને જે કહીશું ને કે પીઆઈયુનું નોનસ્ટોપ કામ અને એક સાયન્ટિફિક વેમાં એને કેવી રીતે કંટ્રોલ કરવો એના માટે કામ કરી રહ્યા છે. એક ડિસિપ્લિન અથવા એમ કહીશું કે દરેક વર્કર્સ જે કામ કરી રહ્યા છે હોસ્પિટલને એમને પણ સેન્સિટાઇઝ કર્યા છે કે પેશન્ટ સિવાય દર્દી સિવાય કોઈ પણ વ્યક્તિ ત્યાં નાસ્તો કે ખાવાનું નહીં કરે, જેથી કરીને આ એક બીજી એક એના માટેની વસ્તુ છે કે જેના માટે ઉંદર નીચે આવતા હોય છે. એટલે આશા રાખું કે થોડાક જ દિવસમાં એના ઉપર નિયંત્રણ ધીરે ધીરે વધારે લાવી શકશું અને એને કંટ્રોલ કરી શકીશું.